કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તમામ ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવાનો નિર્ણય કર્યો હોય, જેમાં સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાને પોતાની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ કોવિડ દર્દીઓની સારવારમાં ફાળવી દેવામાં આવી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવાનો નિર્ણય કર્યો છે। જે અંતર્ગત સુરતના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ પોતાની 25 લાખની ગ્રાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવી દીધી છે। આ ગ્રાન્ટ સિવિલ હોસ્પિટલ, સ્મીમેર અને આરોગ્ય કેન્દ્રમાં વાપરવામાં આવશે, જેથી આ ગ્રાન્ટ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચશે। નમસ્કાર, અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા। હાલમાં દેશમાં જે કોરોનાની ભયાવહ પરિસ્થિતિ ચાલી રહી છે, આખા દેશમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર અત્યારે ઓક્સિજનની ખૂબ જરૂરિયાત છે। દર્દીઓ માટે એક અક્ષય ઇલાજ ઓક્સિજન બહુ જરૂરી છે, અને એવા સંજોગોની અંદર ગુજરાત રાજ્યની અંદર માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં દરરોજ કોર મિટિંગ ચાલે છે, અને નવા નવા નિર્ણયો લઈને પ્રજાની કેવી રીતે સુખાકારી વધે અને જે લોકોને તકલીફ છે, જે લોકોને પ્રોબ્લેમ છે, તો તે લોકો સુધી આ સેવા પહોંચે તેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે। અને એના જ ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા હમણાં જ કેબિનેટમાં એક નિર્ણય લેવાયો કે ₹25 લાખ સુધીની ગ્રાન્ટ ધારાસભ્યને જે ફાળવવામાં આવે છે એ એકી સાથે આ કોરોનાના કપરા કાળની અંદર કોઈ સાધન સામગ્રી ખરીદવા માટે, ઓક્સિજન ખરીદવા માટે કે બીજે કોઈ પણ આપણે સરકારી જે કંઈક દવાખાનાઓ છે તો તેમાં ઉપયોગમાં લઈ શકાય, એના માટે એમને જે મંજૂરી આપી, એના ભાગરૂપે સુરત પૂર્વ વિધાનસભાના મારા મત વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સિવિલ હોસ્પિટલ, જેમાં ઘણા દર્દીઓ અત્યારે આમાં લાભ લઈ રહ્યા છે, તો તે લોકોને જરૂરી સાધન પૂરા પાડવા માટે અને હાલની જે પરિસ્થિતિની અંદર ઓક્સિજનની જરૂરિયાત છે, તો ઓક્સિજન મશીન ખરીદવા માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે જે મંજૂર કરી છે એ મારા મત વિસ્તાર માટે મેં ફાળવી છે, અને સુરત મહાનગરપાલિકાને એનો પત્ર પણ આપી દીધો છે। કલેક્ટર શ્રી દ્વારા સંકલન કરીને આ તમામ જગ્યાએ જે કંઈક સાધન સામગ્રી આપવાની છે એ આપવા માટેની એમને તૈયારી પણ કરી છે, અને તાત્કાલિક ધોરણે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ સેવા પહોંચે અને દર્દીઓને તાત્કાલિક આ જે રકમ છે એનો ઉપયોગ થાય એના માટેની તાકીદ કરી છે। હાલ તમામ ધારાસભ્યોની ગ્રાન્ટ કોરોના મહામારીમાં ફાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય પણ લેવાયો છે। અજય કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।